અજમલ સંગ અજમલ સંગ લે લાલબા આવો ચમ અડધી રાતના આયા તમે પૈસા લો છોકરાના પૈસા ચમ નહીં હાલતા મજૂરીના લે બેહોક થરા તમને વાત કરું હું બેહું નહીં તમે લે અમને બેહોક મજૂરી આલો પેલા અલે મજૂરીના પૈસા ની આલ્યા કોના આલ્યા હા લે વિકુભા ની આલ્યા મી એ વિકુ મજૂરી આર્યા હતા તો અમને આલવા પડે કેમ ના આલવાના આવા તમારે અમને હીરા કામ થી હીરા મજૂર કરો બરોબર આરે એમને મજૂરી આવે એટલે એમને હીરા કે મને આલો હું આલ દે એ અમને આલવા પડે મજૂરી આર્યા એટલે હું કીધું તું વિકુભા હારુપા ના લઈ ગયા મુકો અમને ખેતરમાં ઉભા રાખીને આવ્યો એટલે ઉભા હતા નહીં તમે હા કલાક તો એ બધું જાવ તો જે અમને પૈસા આલો તમે અલ્યા પણ તમે બેહોન શાંતિ રાખો બેહો ને એટલે જોનમાં જવાની વાત સાચી તમારી પણ વિકુભા લઈ ગયા હારુપા ના તો તમારું અમને કેવું પડે કે વિકુબા ના આલે કીધું તું વિકુભા નો અમને કહું વિકુભા લઈ જાય એમને જોજો એ બધું કશું જોવાનું નહીં તમને અમને પૈસા આલ દો ને ખાલી બીજું બધું જાવ અલ્યા આ તો એટલે વિકુભાઈ તમને શું કીધું જ્યાં હતા વિકુભાઈ જોડે એ તો એમ કે એ તો પૈસા નહીં હાલ્યા એટલે વિકુભાઈ મેં આલ્યા પૈસા 1400 રૂપિયા ગણીને આલ્યા 400 રૂપિયા એનું કમિશન અને 1000 રૂપિયા પેલા કલાક ખેતરમાં ઉભા રહેશે અમન તો હું પૈસા લઈને હા તારા આર્યા ખોટું બોલતા છે એટલે હું ખેતરમાં આવતો તો પૈસા આલવા પણ એમાં વિકુભા વચ્ચે આયા એટલે કે હું લઈ જાઉં એમને હાલ દઉં એમ કીધું ને મને એમને થોડા હાલવાના મજૂરી આર્યા તો અમને હાલવા પડે ને તમારે હું એમ જ નતા હાલતા હારુપા ના લઈ ગયા બોલો શું કરવાનું એ કશું જોવાનું નહીં અમને પૈસા હાલ દો ને તમે હેળો હતા એટલે અવાજ હું ભેરથી ચેડ ના આલો ગયો 1400 રૂપિયા તો આલ્યા એમને એમને ચો હાલવાના આવા પણ તમારે એમ કહું અરે આ છોકરો મજૂરી એમને જ ગોતી આલા મને મન કે મને આલો હું હાલ દે તો ગોતી હાલ અરે તમે એમને ઈરાજ કરી આલો ને કોમ તમને કોમ તો એ કરી આલા હમ તો પછી કેટલા આલે એમ તો કોમ તો કેટલા આલા હમ એવું હાટું હોય કે તો બધાને હાલતા ફરશો તમે પૈસા એટલે પણ એમને ઈરે હારુપાના લઈ ગયા મારે શું કહેવાનું કેવો તમને હરુપા નથી ઓળી તમે હાલે તાણ હાલે ને તમારે નાના પડે કે મોય તો હું તો ચોખ્ખી ના જ પાડી દી પેલા છોકરા બે રસ્તા ઉભા આપણા ખેતરમાં કહું એમને હું હાલીને આવું તો કે ના કે હું એકણ નથી જવું એટલે હું હાલ દે એમાં કહેવાય ને કે હું જાતે જઈને હાલી આવું ગઈ તમે મેં કીધું તું એવું જ કીધું તું પણ જાતે તમારે જવું. હાલવાનું ચો આવા પૈસા પણ એમ કહું હું એટલે અહીંથી ઉભા થતા નતા લીધા વગર તો બેહી રહેવા દેવા હતા તામ પડી રહેવા દેવા હતા હોય હુકમ હતું તાન તમારે 400 રૂપિયા તો 4 અઢીઓ કરીએ ને પાછી એમને હોય એ હું બધું કીધું તું જાવ વહેલા આવજો એ બધું જાવ ને તમે અમને પૈસા આલ દો ને પેલા હેડો એટલે તમે ના હોય ને તો વિકુભાની જઈને લેતા વિકુભા ના લે તમે કોઈ હજુ વિકુભા ના લે એમ ફાઇનલ તમે આલે હે ને હું હાલે ઉભા રહો હેડો હું વિકુબા આ જતા વિકુભા જોડે હેડો લે એટલે વિકુભાઈ જબર કાઠું કર્યું અમને છોકરા પૈસા આલે નહીં ના તો રાતની હડિયો કરે હા જ્યાં લાલપા જાય તો હાલત સારી વાત છે ઓહો આ ચા ઊંઝા જો કે મજૂરીના પૈસા લઈને ફતના હા તો ઉઠતા નહીં પા ઉઠશે જેવા નહીં ઉઠતા વિકુબા એ વિકુબા વિકુબા કાકા ફાર ચપ્પલ હું હુંગાજી લે ઉઠો તો આરે જો વિકુબા એ વિકુબા પછી અસર નહીં થતો બૂટ ઊંઘા કાકા તમારા કરે બૂટ છે તો હા એ ઉઠતા નહીં તો વિકુબા લે કોણ લે લાલબા બેહો બેહુ નહીં તમે અજમલ સંગે પૈસા આલ્યા તા શું કંધાય લાલબા કોઈ કંધાય એ તો કશું નહીં તો કોક હશે જીવડું બીવડું આવે છે કોક કોક વાસ મારે મને હા હું કહું અજમલ સંગે પૈસા આલ્યા તમને તો પૈસા તો આલ્યા તો લાવો હળો તા પછી તો મારા કમિશન 400 રૂપિયા આલ્યા મને અમને 1000 રૂપિયા આલ્યા લાવો હળો છીએ એમને 1000 રૂપિયા તો આલ્યા મને આલ્યા હીરા કે હું આલ્યા તાણ તોય આલ્યા નહીં મને અજમલ સંગે તો આલ્યા પૈસા હીરા કે હું આલી મેલ્યા હીરા કે માર જોડે વાહી લઈ જાય એમના પૈસા તા તમે અહીંયા જઈને આવ્યા પેલા જઈને જ આયા તાણ હાલ તો જઈને આયા નહીં લે આપણે એ જઈને જ આયા અમે તો લાલબા વાપડો ઈરાના રાતના પૈસા નહીં આલતા એટલે તમને બનાવે તો તમને ચો હાલ દીધા તા એટલે હું તો ચો જુઓ થયો તો ખબર એ ચોટે ને તાણે 400 રૂપિયાનો મેળ આવ્યો તો હંગાત 1000 લઈ લીધા એમ નતો તો એટલે 1000 રૂપિયા મારે શું કરવા અમની મજૂરીના તાણ લઈ લીધા હીરા કે મેં હાલ દીધા ને તાર પૈસા વિકુભાન કે બધા પૈસા તા ઈરા ખોટું બોલો અમે એમના પૈસા આલ તો જોર આવે તમને કહું હકીકત તો જોર હેનું આવે મજૂરીના પૈસા લેવાના જોર એમાં હેનું જોર આવે તા જોર લે રાખતા છે મજૂરી તા તમે એમને ઓળખતા નહીં ને હજી તો સાચું કહું ખોટું નહીં કેતો એ બધું જા દો ને તમે પૈસા આલ દેજો અમને હેડો હવા જોનમાં જવાનું ભાઈ જોરમાં જવાનું જો ના જવું તો કોઈ નહીં શું મારે ઓલે તો કોઈ ઘરના જો હાલું હું પૈસા વાત કરો કોઈ ઘરના પણ તમે લાયા હી તો પૈસા આલ દો અમને નહીં એટલે હું તો અહીં લાયો લઈ લાયો વાત કરો લ્યો તાર હીરા એમ કે હાલ દીધા કે મેં વિકુભા પૈસા લઈ જા માર જોડે તો એટલે હીરા તો કે મેં લાખ રૂપિયા આલ્યા તું તો એ તો ભાઈ તમે લીધા હોય તો આલવાય પડે ને તાણે લ્યો વાત કરો તમે તો મારા પર આરોપ નાખો લાલભા આવું હોય આરોપ થોડો નાખો પણ જે હોય એ તો કહું તાણે એ નહીં હું અમને મજૂરી લઈ જઉં ગુનો મારો ગુનો નહીં તમે લઈ જશો બરાબર પણ તમે જે પૈસા હોય તો એમને તો આલવા પડે કે નહીં મજૂરી હારે કરે જે પૈસા હોય તો એમને આલવા કે નહીં તમારે મજૂરી તમારે થોડા લઈ લેવાના કઈ
મજૂરી રે કરે વાત સાચી છે, પણ એમને પૂછો પેલા દીરા જલ્દી કરીને પૈસા હાલતા જ નહીં. રાતના એ પૂછો તમે એ બેન પેલા. હાલે સાચી વાત કાકા. એ ના પાડે કે રાતના પૈસા નહીં હાલતા અમે. તો તમને તો યાર લીધા આ તો હારું પાડા લીધા અમે. હારું પાના લે તો 1000 હારું પાના લીધા લાગે ઈ મને તો અને તમે. એમ કે હું અમે ખેતર હતા ને હા તે તમે એકણ ઉપર હું પૈસા લઈને આવું અને પછી તો આયા જ નહીં રા કોણ નતું આવી ઈરા અજમલ છે ઓવા હાલે આવું ને આવું કરે હ. અને તમે બુડો આરોપ મારા પર નાખો છો મેરા આવા. અને પછી ઈરા આયા ને અમે ઘરે આયા એટલે ઈરા કે વિકુભાઈ લઈ જાય કે પૈસા તો હીરા કે હન તાલ કે તમે લઈ ગયા હન તાળ આય કે તો હીરા તો તો કે અમને કીધું એમને અજમલ સંગે કે વિકુબા પૈસા લઈ ગયા તમારા જોડે. લાલભા તમે મારી વાત સાંભળો. એમને રાતના પૈસા હાલ તો જોરાવો ને એટલે હીરા તો ગમે તે બોના બનાવે. એ બધું જાદી છે જ જો આપણે નક્કી કરવું હેડો તમે. નક્કી કરવા હું લે આવો તમારી રીતે નક્કી કરી લો તમે. ચમ ના આવો તમારા માથે આવે તો તમારે આબુ પડે ને હંગાત કહે હેડો. પણ લાલભા હું અમને મજૂરી લાવું એમાં મારા માથે ના આવે ને. આ પણ હેડો ને તમ તારે હેડો. વિકુબા તમે ગમે તે કરીને હમણાં છોકરાના પૈસા આલ દો તમે. એટલે લાલભા પણ હું ચોય ગમે તે કરીને આલો. તમે અજમલ સંગ બે મજૂરી તમે લઈ ગયા તા. એટલે લાલભા મજૂરી તો હું લઈ જતો, પણ મજૂરી લઈ ગયા હોય એનો પૈસા ના આલે. જે કરધણી નું કામ કર્યું ને એનો પૈસા આલે. તો એ તો કે તમે પૈસા આલ દીધા ને તમે એ બધું જાવ તમારે પૈસા આલવા જ પડશે ગમે તે કરીને 2 જણા થઈને ભેગા થઈને ગમે તે કરો. લાલભા હું પૈસા આલવા નહીં હમણાં તમને કહી દઉં, કારણ કે મજૂરી હું નહીં લઈ જાઉં, મજૂરી પેલો લઈ ગયો. મજૂરી પણ લઈને કોણ આવી દઉં તમે? હા લઈને હું જો કોન્ટેક્ટ કરી આલો લાલભા એમને. તમારે બેન જોવાનું અમને પૈસા તમારે આલ દેવાના બરાબર. એ હું કોઈ ના જોણો એમાં. એટલે લાલભા ઉપર એક જણો દેખાડો હો. મારો અમે 2 અઠવાડિયે મજૂરી લેવાની, ચેનનો જળતો નહીં ને કંજુસી હો. 800 રૂપિયા કમિશન લેવાનું, હું લઈ લાવું ખાલી 2 મિનિટ ઉભા રહો. એટલે કમિશન મેલો લે ઓમનું પેલા પતાવ કી. એટલે આ એક તો ઉભા રહેતા નહીં ને ઓય પૂરું કરતા નહીં કમિશન નહીં પેલું કરે હે. કાકા આપણે શું કરશું? હવે અમે સાચું કોણ બોલે હલે સમજણ નહીં પડતી મને. કાકા એમને કમિશન લઈને આવો તો પછી આપણે બધું કરીએ. હા તો ઉભા રહો હવે આ બાદ દો એમને તાણ શું કરશું તમે બીજું. પણ અમે હવે સાચું બોલે કોણ તો ખબર નહીં આવે. તાણ પેલો કે મેં હાલ દીધા પૈસા અને પેલો એમ કે ના કે હું નહીં લીધા. હા કોણ બોલો કરવાનું શું અમે તાણ હવે આ બાદ દે હેડ ને પછી વાતી તો 400 રૂપિયાના કમિશન હમણાં 4 ઘરમાં બેસી જવું. હવે હાલ ઘરે જાય જેવું નહીં, નજરે પડ્યા જેવું નહીં હમણાં. નકારે મેલ છે નહીં. હવે હમણાં મારે સાચું કહીએ જેવું ને દેવું. હવે જબર ઉપાધિ કરી હે. મને નથી ખબર કે એના કાકાને લઈને આવશે એના છોકરા. હું તો નહીં હેડો હાલ તો હવે ચોક જઈને બેસીએ. એટલે આ વિકુપા કેટલો રહ્યા છે એક તો તાના ગયા હે ને કાકા કેટલી વાર આવે? એટલે પેલા આવા તો આણે ને આ ચાર ના ગયા એક તો આવતા જ નહીં ને. હાલ લઈને આવું કર નાહી નહીં ગયા ને અરે લાગે નક્કી અરે નાહી ગયેલા હે. પૈસા અમને જ લીધા મને ફાઇનલ ખબર હે. મને વિશ્વાસ એવું તો લાગે જ છે મને કે પૈસા અમને લીધા ને એટલા જ નાહી ગયેલા હે લાગે. પણ આનો ન્યાય એક જ જણો કરશે પહેલું બા લેવાડો એમ ના કરે હવે. પહેલવા આવો લાલબા બેહો. એક કામ હતું તમારું બોલો ને. ન્યાય કરવો પડશે તમારા હવે. જો હવે અરે 2 મજૂરી ગયા હતા બરાબર અજમલ સંઘ ના તો અજમલ સંઘે પૈસા અને વિકુભાઈ રખાયા હતા અમને કોમ હલાવરા આવ્યું એટલે કોને તે અજમલ સંઘે પૈસા આલ્યા હા તો વિકુભા ના હીરા એમ કે મેં વિકુભા ના વિકુભા માનતા ને કે મને પૈસા એમને નહીં આલે એવું. અને વિકુભાઈ અમને 2 કલાક તો ઉભા રખાયા એકન ખેતરમાં. કેટલા પૈસા લેવાના? કેટલા લેવાના હતા? 1000 રૂપિયા મજૂરીના 1000 રૂપિયા લેવાના એમને. લાલબા આવડો છોકરા કોમે ના મેલાય ભલા મોણો. પણ એમ નહીં યાર ભાઈ વાત સાચી પાયરા રાખા કરે તો એના કરતી કહો જતા કહો કે 5 રૂપિયા કમાઈ લાવી દે ખાય એમના રીતે જે કરવું એ કરે. એટલે પણ એ વાત સાચી આપડે ઘરના ક્ષેત્રમાં મથા ભલા મોણો. ઘરના ક્ષેત્રમાં પણ ઘરના ક્ષેત્રમાં જતા નહીં માર જોડે હોતા નહીં હટ કરીને પૈસા હોય નેટ ખાવાના હોય થોડું કોનું. એ વાત સાચી. તે પૈસા નહીં હાલતા અજમલ સંઘ કે એરિયા કે મેં વિકુભાન પૈસા આલ્યા હે વિકુભા કે મને કે પૈસા આલ્યા નહીં એમની. તો 2 જણા ભેગા કરો ને. તે હું વિકુભાન તો લઈને મૂકો હેડો તાર નક્કી કરવા હોય તે વિકુભાઈ હી સટકી ગયા હવે. એવું એમ. ઓવા તે હા એ તો અમે જ્યાં તે કમિશન ગોતતા હોય ને પા. ઓવા કશો વાંધો નહીં હું એમને ફોન કરું. ફોન કરો તા શું કરશું તાણી ફોન કરું એમને. લાલબા ફોન કરું પણ એટલે સીધી તમારું નામ લઈશ ને તો નહીં આવો.
કોકનો બારીક છે કે બાર જોક છે કમિશન નું કહો, કમિશન નું ઈ ન કહો. હા હું એક આઈડિયા વાપરું હા. હીરા આવે એટલે તમે હંતાઈ જવાનું 5 મિનિટ ખાલી હીરા આવીને બેન પછી આવવાનું હોય જ અંદર જે હંતાઈ જજો બરોબર હા, એ તો તમે હાલો લા વિકુભાઈ કેટલા હતા ઘરે હોય એમ તો તમારે લાયક એક કોમ હતું એટલે થોડું તમને અમે કમિશનમાં લેવું હોય તમારે એક કોમ કાઢવાનું હોય ઓ મળશે લાખ જેવા તો મળશે જ કમિશન તમને ના ના જમીન નહીં આવો તમને ઘરે આખી વાત કરું ઓવા એ હાર ફટાફટ આવજો એ આ એમ કે ઘરે હું તો સટકી ગયા હે કહું તો હું મને કેવું હોય કમિશન લેવાનું તો હું લઈને આવીને કરીને સટકી ગયા મને બોલાતે બોલાતે તો એમને ધીરે આવો ને એટલે આવા થાય ને તમે હાલત આવશે કમિશન તમે જતું રહેવાનું એ તો હોતો ને ધીરે આવો ને તમે વાત કરું હું કમિશન હા પણ તમને 1 લાખ ને 1400 કેટલી મજૂરી અમની 1000 રૂપિયા હા તે કશો વાંધો નહીં કે 1 લાખ ના 1000 રૂપિયા તમને મળે એવા એટલે 1000 નું કઈ છે એમને લાઈટ થાય પછી તમારે હું એક મોડા હા એ કમિશન તમને આલવાનું કહેતા હતા બોલાવ ઉપારો મહેમાન હા તો પછી તમારે આવવાનું હા તે હોતો હાલો અમે આ બસ બે હતા મિલે હાલ હાલો દાતા છે દર્શન કરતા હા વિકુભાઈ જોન તો કમિશન હોતા પર મજૂર ના પૈસા રાખે ગરમ નહીં આવતી હોય આવા દેમની વાત તો તે મોકો લે આટલું ભલા મોણા પૂંજો તો થાચીને આવ્યો તો બરોબર નો હા છે તો ઓટો મારવા ગયો તો હા ઊંડો હે પડ્યો તો હા પડ્યો ભાઈ તે લુકડા કેવું થયું તું લુકડા હાલ ઘરે બદલીને આવ્યો એવું એમ અને તમારો ફોન આવ્યો બે પાણી પર લાવ નહીં હાલ પાણી તો હું ઘરે પીને છે આવ્યો એટલે ચેલા વાફો પણ તોડતા સીધો અહીંથી પાહો ફટાફટ હેડે મૂકો પહેલું પણ ફોન આવ્યો જેવા તેવા તો ગમના આગેવાન કહેવાય રહ્યા તો અમનું કામ મારે અડધી રાતે કાઢવું પડે ચેલું કમિશન મળ્યું કમિશન ની વાત કરો સીધી હાલો બોલો કમિશન તો જો ને મહેમાન એવું કહેતા હતા કે મહેમાન હા આપણા હગા એમને અવશ્ય શું વાત મને આખી એમને વાત કરી નહીં બરોબર એવું હે 1 લાખ ના 1000 રૂપિયા કહેતા હતી 1 લાખ ના હતા ઓહો આ કમેડો આંકડો તો લાયા ચાર અવશ્ય ખબર એ એવું કહેતા હતા બોલાવું હું એમને તો લાખ રૂપિયા હોય કોઈ તો 1000 રૂપિયા હોય 1 લાખ ના 1000 તો મને નહીં મોન હતું તમારે તો કમિશન થી મતલબ નહીં એ વાત સાચી ભાઈ આપણે તો કમિશન જ જોવો ખાલી બોલાવો મહેમાન ને તમે વાત કરો તમારી તો બરોબર ફોન તો કરો હણા હું કે રે લાલભાઈ ઓહો આઈ ગયા તમે લાલભા તમે લઈને આ કમિશન ને અલે ઈ તો લો હાજર નતો હું લે આવા કેટલું જુઠ્ઠું બોલ છે લે આવા તમે શું થયું શું થયું હવે અમને પેલું બા તમારે હવે શું કરવાનું પૈસા હાલવાના કે નહીં હાલવાના પેલા પણ લાલભા પૈસા મને નહીં આલે એમને નહીં ચમ હાલ્યા તા ચોહી લઈને આલુ કયો હળો પહેલા બા અજમલ સંઘ ને ફોન કરો હળો બોલાવો હોય બોલાવો હવે બધું નક્કી જ કરું અલા પણ ભાઈ હમણાં ફોન નહીં કરો મેલો તમે ફોન હવે અજમલ સંગે મને મજૂરીના પૈસા નહીં આલે તો હું ચોહી આલું આજે એટલે એમને બોલાય એટલે હા વાત ક્લિયર થઈ જાય અમનું તમારે જે ના પૈસા હોય નીકળી એમને એને થાચ્યા છે ખોટા જે હું લે બોલાબા જાય પૈસા રે યાર થોડું એમાં થાકવાનું મજૂરીના પૈસા રાખા કોઈ ના યાર અજમલ સંઘ ને ઠપકો કાલ હવાર લઈ આલ દે એમાં હું વળી અરે પણ આ કેવો છોકરાને જોનમાં જવાનું હવા જોન માં જવાનું હતું એમને હું એમને ફોન ભાઈ એમને ભલે હતા અડધી રાત હેરાન કરો રવા દો કે બુડો થાના બોલાવો એમને એમને ખબર પડે મજૂરીના પૈસા કદી રાખા નહીં તમારું નામ આવે યાર ખોટું તમારે પેલું થાય એટલે એ તો સમજ્યા હવે હું ના આ તો હવે આપણે એક ગામમાં રહેવાનું ખુગદાડો તો યાર 1000 રૂપિયા ખુગદાડો લાખ રૂપિયા માથે નાખો તું કરો ધંધો આર્યો હોય એટલે તો રહેવાનું તો બરાબર હે બધું હેલો એટલે અજમલ સંઘ કેટલા હતા ઘરે હોય એમ તો મારે ઘરે આવજો ને થોડું કામ હતું હાલ આવજો હા ઈરે આવા તો જેમ તમે પેલા પાડોશી છે ને આપણો હા એમને ભેગો થઈને આવું બરાબર હા ચોય જવું નહીં હાલ બેહો તમે ફેર સટકવાની વાત કરે હે હો ના ના લાલભાઈ એવો ભરોસો નહીં તમને મારા પર. હવે તો વિશ્વાસ નહીં લગારે તમારા ઉપર તો કોનું કામ તમારે કેજો તમારા પાડોશી રહ્યા ને પેલા આપડા શું નામ એટલે એ તો હું ભેગો થતા હું નામ નહીં લેવો રહો તો બે 5 મિનિટ તમારે બનતું નહીં એમના હાથ એટલે હા તે બે મારે તો આખો ગોમ અંગત બનાવ એટલે નામ નહીં લેવું મારે એમનું એટલે હવે કોણ હે એવું મારે ના બનતો એવું કોણ હે તાણે હું એવું કોઈ અંગત બગાડતો જ નહીં વિકુભા એટલે પણ હું રૂબરૂ જેવો તો સારું હતું બીજું કોઈ આ તે નહીં 5 મિનિટ બે એટલા રૂબરૂ જ હોય બોલાઈએ બરાબર જે હોય અજમલ સંઘ હાલત આવશે આ તો બંધ નહીં કરી નાખી મી તો 5 મિનિટ બેહો ખાલી હા બેહો તમ તાર નક્કી કરવું હો પાણી પીઓ હપ્તા આવતા હતા ચા તો મહિને બંધ કરી નાખી મી એવું એમ ને સારું લે ચા ના પીવા આટલી ઉંમરે
હા આરામના પૈસા લઈ લઈને શું મિલશું પછી એટલે ચોકન લીધા લાલભા મજૂરીના પૈસા લઈ લો અજમલ સંઘ આવો એટલે વાત હમણાં ક્લિયર થઈ જાય. ખોટું વિકુભાનું નામ આવતું હતું યાર. એ તો કેમ મેં નહીં લીધા તો હવે આપણે મોડું થી હું જઈને 1000 આવું. રૂપિયા 1000 રૂપિયા એટલે કોઈના ઉપર આરોપ ના હતા તો હુઈ ગયા હોય એટલે તમે બેહો કે યાર વિકુભા તો ઉતાળ કરો. કરો હા. એટલે પાણી પીઓ મોડું થાય એટલે બીજું કોઈ નહીં. પાણી પીઓ. મોડ તો આખી જિંદગી થવાનું. હમણાં 1000 રૂપિયા કીધું, હમણાં લાખ રૂપિયાનું માથે આવશે પછી હું નહીં પડું. ઘરે માટલું ભરીને પીને આવ્યો તો લોટો ભરીને પી ગયો. એ તો સાચી વાત. ઓ બોલતા હોય. ઉનાળાનું પાણી તો પીવું પડે. હમણાં તો જબરજસ્ત એટલે હવે આ એ અજમલ તાપ એવો પડે હમણાં એટલે 2 દાડે હી તો તેમાં એટલે આવો અજમલ સંઘ, આવો બે હા, તમારું જ કામ હતું એટલે અમને શું કોમ હા બસ કામ એમનું જ હતું. અમાર તો આખા ગામનું કામ હોય હા, તું બોલજે, હવે પૈસા તમે વિકુભાને આલ્યા તા એટલે પણ મને એમને હું શું કહું એમને હાલ્યા નહીં લે શું તમે ઓમ કરો એમને કીધું કે હવાર હાલે એમને મને કીધું કે હવાર હાલે 2 મિનિટ શાંતિ રાખો વિકુભા, હું બોલું, તમે પાણી પી લો પેલા. તમે ઓનો ખોટો ઉપાડો લીધો લાલભા. વિકુભા શાંતિ રાખો, હું આખી વાત કરું. આ તો કોઈ મફતના પૈસા અમે લેવા તમારે જો માગતા નહીં એટલે અજમલ સંઘ, તમે આ છોકરાને કામે લઈ ગયા મહેનતના પૈસા માગીએ કોઈ તો પછી એમને મજૂરી પૈસા તમને હાલે? કોઈ હાલા નહીં, હું જુઠ્ઠું બોલો હાચું બોલશે કે પેલું કરાવું? કશું કરાવું નહીં આવું આવું જુઠ્ઠું બોલો બુડો મજૂરી મોણા મિલીએ તો યાર અરે રાતે 4 અડીઓ કરી તમે મારા જોડે. 400 રૂપિયા તમને કમિશન ના લે, 1000 રૂપિયા પેલા 1400 રૂપિયા લઈ જાઓ. તેમ કમિશન કમિશન તો હું મારી રીતે ચડાવું છું એટલે લે મજૂરની કમિશન લેવાય ભલા માણસ, તમને શરમ આવે વિકુભા? એટલે હીરા જે નક્કી કરે ને હીરા પૈસા એમને હલાવી દઉં ને હું મારી રીતે કમિશન ચડાવું છું એટલે પણ ગવર્મેન્ટ કમિશન ના હોય ભલા માણસ, મજૂરીના પૈસા તમે કમિશન તમારે કેટલામાં કમિશન પડવાના? આ મહેનત direct કમિશન તમે મજૂરી કેવી તમે લો? એમ નહીં પેલું વાતો પડે મજૂરી કરવા ગયા ને તો અરે અમને 1000 રૂપિયા બરાબર મજૂરી કમિશનો કરતા તો હું તો ભાઈનું છોડતો મફત ના ખાલી અમને 400 રૂપિયા તો મફત ના જ આલી દીધા ને અમને તો હા, પરચો વાયરા પડે તો મજૂરી તમને કમિશન ચીજ ના લો તમે? ધંધો અમારો એટલે પણ આવો ધંધો ના આવે ગોળો વિકુભા, કોક દાડો હલવાઈ રહ્યો આ તો હેરથી ધંધો કરતો આવ્યો હું તો તમને અમને પૈસા આલે કે નહીં આલે એ વાત કરજો. અલ્યા રાતે હું ના- અલ્યા ના પાડતો તો રાતના હું પૈસા નહીં હાલતો બરોબર, તો હરુપર ના અડચીન વાજો 1400 રૂપિયા લીધા બોલો, અને હું અમને મજૂરી નતો હાલતો હું કે ના કે હું હાલ દે ખેતરમાં. બરાબર, આ તો બોલો તમે. અજમલ 400 રૂપિયા લીધા આવું જુઠ્ઠું બોલો તમને નહીં આલે ને તો લાલભા તમે એક કામ કરો હા અને મજૂર માજરમાં જઈને કેસ કરી નાખો. હા. મજૂર માજરમાં હું લે કેસ કરવો હા કેસ તો કરો પણ તાર મજૂરીના પૈસા તો આલે. વાત સાચી છે, કેસ કરો ખબર પડશે. તમે ચો લીધા પણ તમે તમે તો લીધા. મજૂર માજરમાં કેસ ના કરાય માટે કોઈ કરાતો હશે પણ તમે ચો લીધા તમારા હાથે એક હાથે પૈસા આલજો. કેસ કરો તમે તાર વાંધો નહીં. હા મો હવાળા જે ઘરના મારા પૈસા ના આવવાની અત્યારે તો લાલભા એક જ જોતા હતા. તમારા પૈસા નહીં જોતા બરાબર તમારા પૈસા નહીં જે જોતા મજૂરી ના હાલજો. તમે કેસ કરો ને પહેલું ભાઈ માથના ના કાંઈ ખીચમ રહેવા દો લાવો પૈસા લાવો. વિકુભા, હવે હસીને વાત કરું તો હજી બરોબર હે. બોલાવો બધા પૈસા લાવો. બધાએ આલ દો પૈસા. બોલાવો. એટલે લાલભા સૂંટ ના મારો બોલાવો. પહેલું ભાઈ આવું બરો. એ બરાબર જ છે જે હે એ ઘરના પણ મારા એમને ના, ગમે તે પૈસા તો પૈસા હોય ને. તમારા જ છે ને રે? પૈસા અમારા જ છે. એટલે આ મજૂરી ના મી આલ્યા 1400 રૂપિયા. આ તો 150 રૂપિયા. એ તો બીજા એમ ના એમ તો 1400 ચાલ્યા હતા. લે આ છોકરાના પૈસા ને 150 લઈ લો તમે. પણ બહુ તો લાવો મારા ના ઈ બરોબર, તમે કમિશન પોતે પૈસા ભલામણો શરમ તો આવો તમને આવું જૂઠું બોલતે. 800 રૂપિયા લઈ લેજો. પૈસા નું કઈ કઈ તમે કલાક આ છોકરાને પેલા ક્ષેત્રમાં ઉભી રાખો એ કણ મેં તમને શું કીધું કે ખેતરમાં થઈને નીકળી જઈએ તો લે બારોબાર ઘેર જતા રહેતા. આ કે ઘડી કોમ ના કરે મિલન, આ તમારે કરે મિલન. એટલે હું તો આ ઘરમાં હું લે કહું, હું તો એના ઘરે જ મૂકું ને. તો પછી તમારા જોડે લેવાય તો નાલ ના દેવા, મજૂરીના પૈસા રખાય ભલામણો. તમને શરમ આપી જોઈએ. કોકની મજૂરી ના આરામ ના તમારું કમિશન 100 રૂપિયા ચોકરી હોય તમારે તો ચીડીઓ ચડતી હોય. હા. એટલે રાતની 4 અડીઓ કરી મને ઊંઘવાની જ દો બોલો. તાણ ઊંઘ જ નથી આવતી પણ મને જો. ખોટી ની યાર શું ખોટી કોકના પૈસા ખા કરે હવે કમિશન નહીં દાડો એમને હાટું અંગત બગાડી દીધું. તાણ એ હવે કઈ એને કમિશન લેવા જાય ને તે હાટું હવે એમના ઘરે તાકતોય નહીં. વાત સાચી છે. તાણ તે હવે આ તો મારે જરૂર હતી ને એટલે મેં એક એટલે જરૂર હોય જરૂર પણ હાથ તો જરૂર તો બોલાય બધેનું હોય. અમને જરૂર હતી તાણી ત્યાં મજૂરી કરવા જ્યાં હોય. એમને કેટલી અડીઓ કરી ખબર તમને? તમારે જરૂર હોય તો અમને જોડે માગી લે કે લાવો 1000 રૂપિયા તમારે બીજું કામ હશે તો હું તમને કરાવી દઈશ કમિશન. તમારે એમ તો કેવું હતું કે હું છોકરાને નહીં આલું, મારું કામ હું રાખીએ. હા પણ હું તમને કઈ નાખ્યો એટલે મૂકો અમને હોય ને હું 2 દાડે ચલાવી દે પૈસા બે દા એમનો વાટ જોઈને ભરેલા રાતે બોલો 12 વાગ્યા તો કે અમે ખબર તો તમે લઈ હતી, આવો. અમને કીધું તો એટલે તમે કીધું નતું છોકરો કે એટલે અમને- બીજું અજમલ સાહેબ આ છોકરાને કોમ ના કરાવશો કોક દાડો હું તો કીધું તું કે છોકરા એટલે કે આ તો મોટા થઈ ગયા છોકરા કે કામ કરે. આગળ પાછી કોક કરે ને તો તમે હલવાઈ જાઓ. વાત સાચી છે પણ તમારા ક્ષેત્રમાં કરતા હોય ને એટલે પોલીસ સીધી તમારે તો દાવો. મને જ પકડે ને. એટલે વિકુભા કે છોકરા તો મોટા 18 વર્ષના થઈ ગયા બાર હોય. મજૂર આ છોકરા 18 વર્ષના 12 મજૂરનો કેસ લાલબાન તમે ના મોકલશો. હા. થોડું ધ્યાન રાખો. આ તમારે કામ કરાવો ને તો ખુદના ક્ષેત્રમાં કરાવો પોતા ક્ષેત્રમાં કરાવો. અને ભણવા બેહારો થોડું આમ.
અહીં તો અને કશું મારા વાંધો વળી નહીં તો. થોડું તાત્કાલિક કામ કરાય એવું હતું એવું હતું એટલે એટલે પેહવા આવતી જતી બધું હમણાં વાયુ ને હમણાં બટી કાદું અડધું છે તો તમે વાર બોતાય દો ને તો વળી બટર નહીં પણ તમે તાર મજૂરી લઈ જાવ તો અમને પૈસા અમને તો વચ્ચે હાલવાના હોય એટલે હું નતો હાલતો અમને પણ આરે વળી કે હું હાલ દઉં હરુપાને અડચી લીધા બોલો તમે વિકુભાઈ તો અજમલ સંગ હવે જરૂર હતી એટલે શું કરું હું હાલીશ નહીં તો કેવું ને તમારે કે હું નહીં હાલું જરૂર હોય તો માગી લેવાય કોકના જોડે. કમિશન એટલે પણ મારા મનમાં એવું હતું હું કહ્યા જે મજૂરીનો અમને માગું અને ભલુભા એને લેટ હાલો તો એમ ઓછીના હે ને 1000 રૂપિયા હાલ છે એટલો તો બીજા જોડે માગી લે. પૈસા અમે હાલતો ગામમાં નહીં, ઓછા રાતના પૈસા ના હાલે ખબર ને આપડે રાતના પૈસા ના લે માતાજી તો વેલા લઈ આવાય હા, હું તમારું રાતના પૈસા લઈને ચોથ આવતું હા. તે યાર ત્યાર રડિયો કરી મારે રાતે રાતે આયા. એટલો એ બધું જવા દો કશું દાડો ના બગડે એ બધું જવા દો ને આ કમિશન નું જે તમે પકડ્યું ને પડતું કરો હવે ના કોક દાડો બંધ આવો પહેલી વાર તમે કીધું. આવું કમિશન ના હોય 50-100 રૂપિયા તમારા આ મજૂરી પર હોય બે નંબરની વાત હા. હા બાકી વધારે 450 એટલે હું ના પાડે કે હું 2 રૂપિયા કે ગામમાં ગામમાં હા ને કમિશન લેવાનું હોય, હું એમ કહું તમે 400 રૂપિયા અમને 400 રૂપિયા ભાઈની નહીં છોડતી 400 રૂપિયા બિચારા અમને મળતા નતા તાણ. લેવાડો પેલું બા આવતા ને તમે બેહો, અમને હવે જઈને ઊંઘાડો હું હારો સવાર પછી વહેલા ઉઠવું પડશે ને ઘરમાં જવાનું હોવે. લેવડો હોય પેલા એ ભજનમાં હોનો કોમ હ તમ તાર જો ભજન ઘણો બધા ભજનમાં હોય અમારે અમને ઘેર ઊંઘાડવાના બેઠા જાઓ તો તમે જો હવે એક જો ભજન. એ હું લેવા આવું તાણ હવે એ જોતા હાડો જો તાર ભજનો નહીં જાઉં છો ના નહીં જાવ મારે એકલા તો આવજો તાર 400 રૂપિયા કમિશન લેવા છે એમાં ઘરના બહો મેલીને આયા હવે આવું જિંદગી મેં કમિશન લેવાય નહીં કદી